જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો અમે અત્યારે છીએ ગલતેશ્વર મહાદેવના મંદિરની અંદર અને અત્યારે અહીંયા અમે ગાડી સામે પાર્ક કરી દીધી છે અને હવે અમે અંદરની સાઈડ જઈએ છીએ। તો વિડીયોને કન્ટિન્યુ જોતા રહેજો। અહીંયા તમે જોઈ શકો છો, આ છે દેવી ભુવન, જ્યાં અહીંયા રહેવાની કોઈ બહારથી યાત્રાળુ આવ્યા હોય તો એમને રહેવાની વ્યવસ્થા લોકો અહીંયા કરી છે। અહીંયા છે સાંસ્કૃતિક શારદા સાંસ્કૃતિક ભવન। બહાર પણ તમે જોઈ શકો છો કે અહીંયા શિવજીની પ્રતિમા બનાવેલી છે દિવાલ ઉપર। અહીંયા પાણી પીવાની વ્યવસ્થા છે અને હવે આપણે જઈએ છીએ અંદર। મિત્રો, અહીંયા છે બાઇકનું પાર્કિંગ અને તમે જેવા એક્ઝેક્ટ થોડાક આગળ જશો તો ત્યાં છે કાર પાર્કિંગ। ચાલો આપણે અંદરની સાઈડ જઈએ। સામેની સાઈડ છે કેન્ટીન। અહીંયા તમે જોઈ શકો છો મંદિરના એક્ઝેક્ટ ગેટની બહાર અહીંયા આ એનો ગેટ છે। અહીંયાથી આપણે એન્ટ્રી કરીશું અને અહીંયા જોઈ શકો છો તમે વેલકમ ગલતેશ્વર લખ્યું છે। આમ તો જુઓ, આ ઝાડની આવી ડિઝાઇન કરી છે, આમ જુઓ તમે ખાલી। વેલકમ ગલતેશ્વર। અત્યારે તો અહીંયા તડકો વધારે પડે છે એટલે અહીંયા પ્રોપર કેવું છે કે ફોટો આપણે કેપ્ચર કરવો હોય તો આવે નહીં, પણ આમ તમે મોર્નિંગમાં ને એમ તમે આવો ને તો એનો નજારો જ કંઈક અલગ છે જોવા જેવો। અને અહીંયા ફોટા પણ બહુ મસ્ત આવે। હું તમારો ફોટો લઉં છું પપ્પા, ઉભા રહ્યો। પપ્પા કહે છે કે અહીંયા એક ફોટો ક્લિક કર મારો, તો હવે એમનો હું ફોટો લઉં છું। અહીંનો તમે અંદરનો નજારો તમે જોઈ શકો છો। ગેટની જેવા તમે એન્ટર કરશો એટલે તમને અહીંયા કંઈક આવું દેખાશે। ગાર્ડન જેવું બનાવેલું છે। સરસ મજાની ફોટોગ્રાફી કરવી હોય તો અહીં મસ્ત મજાની ફોટોગ્રાફી આવે છે। વચ્ચે જુઓ તમે ફાઉન્ટેન છે અને આ સાઈડ કંઈક હોલ જેવું છે। અહીંયા જુઓ બધા ફોટોગ્રાફી કરે છે અને આ પણ જુઓ તમે વચ્ચેથી આવું તમને જોવા મળશે જેવા તમે એન્ટર કરશો એટલે। સામેની બાજુ પણ બેસવાની વ્યવસ્થા કરી છે। આ છે ગલતેશ્વર મહાદેવ સંકુલ ઓફિસ। અહીંયા જે કંઈ પણ દાન ભેટ અહીં સ્વીકારવામાં આવે છે। અમે એક્ઝેક્ટ મંદિરની સાઈડ આવી ગયા છીએ। અહીંયા બીજું તમને બતાવું, અહીંયા જો ઉપર લખ્યું છે ભોજનાલય હોલ, એ આપણે સામેની સાઈડ છે। આપણે અહીંયા આવી ગયા છીએ મંદિરની સાઈડ। આ છે રામજી મંદિર। અહીંયા તમે જોઈ શકો છો મંદિરની એક્ઝેક્ટ બાજુમાં જ આ જો ભગવાન શિવની મોટી પ્રતિમા છે અહીંયા। અને અહીંયા છે આગળ વચ્ચે ફાઉન્ટેન। બધા લોકો અત્યારે આગળ ત્યાં ફોટો પડાવી રહ્યા છે। અત્યારે આમ નોર્મલ દિવસ છે, તેમ છતાંય ઘણું બધું અહીંયા પબ્લિક આપણને અત્યારે જોવા મળી રહ્યું છે। હવે આપણે થોડાક આગળ જશું, ત્યાં પણ હું તમને બતાવવાનો છું।
અહીંયાનો તમે નજારો જોઈ શકો છો. બહુ જ સરસ મજાનું આ લોકેશન છે. મિત્રો, ગલતેશ્વરની તમને વાત કરું તો સુરતથી 36 કિલોમીટરના અંતરે આ મંદિર આવેલું છે અને ઘણા બધા લોકો અહીંયા વાર તહેવારમાં કે નોર્મલ દિવસે પણ પબ્લિક અહીંયા તમને ઘણું બધું જોવા મળે છે. કેમ કે તમારા બાળકોને લઈને ફ્રેન્ડ્સ ફેમિલીમાં બધા લોકો તમે અહીંયા આવો છો, તેમને મજા જ કંઈક અલગ આવે છે. અહીંયા રામજી મંદિર આવેલું છે અને એની એક્ઝેક્ટ સામેની બાજુ આ ગલતેશ્વર મહાદેવનું મંદિર છે. અહીંયા તમે જોઈ શકો છો. અને આ બાજુમાં જ તે આ ભોળાનાથની મોટી પ્રતિમા અહીંયા આગળ મૂકેલી છે. એવું લાગે કે સાક્ષાત ભગવાન આપણને અહીંયા દર્શન દઈ રહ્યા છે. તો બધા પ્રેમથી બોલજો હર હર મહાદેવ. અહીંયા આપણે આવીએ છીએ ને તો આમ એકદમ શાંતિની અનુભૂતિ થાય છે. સામે પણ તમે જોઈ શકો છો ગલતેશ્વર ગંગોત્રી ત્રિવેણી સંગમ પ્રવેશ દ્વાર ત્યાંથી છે અને આ સાઈડથી અંદર જવાનું છે. તો આપણે અહીંયાથી અંદર જઈએ અને તમને બતાવું. આપણે અંદર આવી ગયા છીએ અને જોઈ શકો છો તમે. અત્યારે હું આની અંદર આવ્યો છું ને અહીંયા તમને બતાવું છું. અહીંયા 12 જ્યોતિર્લિંગ છે. તો 12 જ્યોતિર્લિંગના આપણે દર્શન કરીશું. અહીંયા જુઓ તમે, આ જ્યોતિર્લિંગ છે આપણો સોમનાથ જ્યોતિર્લિંગ, જે આપણે સૌરાષ્ટ્ર ગુજરાતમાં આવેલું છે. પછી આ બીજું અહીંયા જ્યોતિર્લિંગ છે જે છે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ, જે આપણે હૈદરાબાદ આંધ્રપ્રદેશમાં આવેલું છે. આ આપણે છે શ્રી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ, જે આપણે ઉજ્જૈન મધ્યપ્રદેશમાં આવેલું છે. આ છે આપણે ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ, જે મધ્યપ્રદેશમાં આવેલું છે. આ છે વૈદ્યનાથ જ્યોતિર્લિંગ, જે પરલી ઝારખંડની અંદર આવેલું છે. આ છે આપણે નાગેશ્વર જ્યોતિર્લિંગ, દ્વારકા ગુજરાતમાં આવેલું છે. આપણે જ્યારે પણ દ્વારકા જઈએ છીએ ને ત્યારે આપણે અહીંયા જતા જોઈએ છીએ. આ છે ભીમાશંકર જ્યોતિર્લિંગ, જે મહારાષ્ટ્રની અંદર આવેલું છે. અહીંયા પણ તમે જોઈ શકો છો, અહીંયા પણ વચ્ચે એક આ જ્યોતિર્લિંગ મૂકી છે. ત્યાં પણ અહીંયા દર્શન કરવાનો મોકો આપણને મળે છે. સામે ગણેશજીની પ્રતિમા મૂકેલી છે અને આ સાઈડ છે પાર્વતી માતાની મૂર્તિ. આ છે અમરનાથ શિવધામ. આ છે શ્રી રામેશ્વર જ્યોતિર્લિંગ, તમિલનાડુની અંદર આવેલું છે. આ છે શ્રી કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ, જે વારાણસી ઉત્તર પ્રદેશની અંદર આવેલું છે. આ છે શ્રી ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ, જે નાસિક મહારાષ્ટ્રની અંદર આવેલું છે. આ છે શ્રી કેદારેશ્વર જ્યોતિર્લિંગ, જે હિમાલય ઉત્તરાખંડની અંદર આવેલું છે. આ છે ભૂષ્મેશ્વર જ્યોતિર્લિંગ, જે મહારાષ્ટ્રની અંદર આવેલું છે. આ છે આપણે જે બહાર તમે જોયું કે ભાઈ શિવની જે આપણે પ્રતિમા છે તેની એક્ઝેક્ટ નીચેની સાઈડ આ જે આખી આ ગુફા જેવું બનાવેલું છે, તેની નીચે તમને આ બધી 12 જ્યોતિર્લિંગના દર્શન થઈ જશે. મિત્રો, હવે આપણે જઈ રહ્યા છીએ બહારની સાઈડ. તો ચાલો હું તમને બહારની સાઈડ પણ દેખાડું. આ સાઈડથી તમે જેવા એક્ઝિટ કરશો એટલે સામેની બાજુ ગલતેશ્વર મહાદેવનું મંદિર તમને અહીંયા દેખાશે. આ સાઈડ બધી પબ્લિક અહીંયા ફોટોગ્રાફી કરી રહી છે. મિત્રો, આવી જ શિવની પ્રતિમા તમને નાગેશ્વર આપણે જઈશું, નાગેશ્વર જ્યોતિર્લિંગ, તો ત્યાં પણ તમને આવી રીતે ભગવાન શિવની પ્રતિમા આપણને ત્યાં જોવા મળે છે. હવે અમે લોકો જઈ રહ્યા છીએ ગલતેશ્વર મહાદેવ મંદિરે અંદર દર્શન કરવા માટે. તો ચાલો આપણે અંદર જઈએ.
અહીંયા તમે જોઈ શકો છો કે નારદી ગંગાનું સ્નાનનું મહત્ત્વ અહીંયા લખ્યું છે. બાજુમાં જોઈ શકો છો આ ગલતેશ્વર ગંગોત્રી ત્રિવેણી સંગમ છે, જે અહીંયાથી એન્ટ્રી છે. અહીંયા નાહવા માટે પણ છે અંદર. તો અત્યારે કેવું છે કે સવારે 9થી રાત્રે 6 વાગ્યા સુધી જ હોય છે. તો અત્યારે વાગી ગયા છે 6:30, એટલે આ બંધ થઈ ગયું છે. એટલે હું તમને આ વિડીયોની અંદર બતાવી નહીં શકું, પણ ત્યાં પણ બહુ જ સરસ છે. ત્યાં પણ બતાવવા જેવું બહુ મસ્ત છે. સામેની સાઈડ તમે જોઈ શકો છો કે જેટલા પણ લોકો અહીંયા પોતાની રીતે ક્યાંક ને ક્યાંક યથાશક્તિ પ્રમાણે જેટલું પણ દાન આપ્યું હોય રકમ સ્વરૂપે, તો એમના બધાના નામ અહીંયા લખેલા છે. અત્યારે અમે એક્ઝેક્ટ મંદિરની પાછળની સાઈડ છીએ અને તમે અત્યારે અહીં જોઈ શકો છો કે બેસવાની સરસ મજાની આ લોકોએ અહીંયા વ્યવસ્થા પણ કરી છે. ચારે બાજુ તમને ફૂલના ઝાડ જ જોવા મળશે. આમ તમે જુઓ બધું. આવી રીતે તમે જોઈ શકો છો અહીંયા શેડ બનાવેલો છે, જેથી કરીને તમે અહીંયા શાંતિથી બેસી શકો એવી વ્યવસ્થા આ લોકો અહીંયા કરી છે. જુઓ તાપીના કિનારે આ ગલતેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. અહીંયા તમને બેસવા માટે હિંચકાની પણ વ્યવસ્થા કરી છે. આ તમે જોઈ શકો છો. અમે મંદિરની બહાર આવી ગયા છીએ દર્શન કરીને, અને અહીંયા ઉપર તમે જોઈ શકો છો ગેટ ઉપર પણ લખેલું છે ઓમ નમઃ શિવાય. આ બહુ મસ્ત બનાવ્યું છે. અહીંયા જો મિત્રો, આ તમે અહીંયા જોઈ શકો છો. આ વૃક્ષમાં તમે આ વૃક્ષની અંદર કેવી સરસ મજાની આ લોકોએ ડિઝાઇન બનાવી છે. અહીંયા મંદિરની એક્ઝેક્ટ અમે બહાર આવ્યા એટલે અહીંયા બાજુની સાઈડ કેન્ટીન તમને જોવા મળવાની છે. અહીંયા ઘણા બધા લોકો એમના પરિવાર સાથે ખાવાની મજા માણી રહ્યા છે. અને આ સાઈડ તમે જોઈ શકો છો કે બાળકોને રમવા માટેનું પણ અહીંયા ગાર્ડન બનાવ્યું છે. કેટલાક બાળકો અત્યારે અહીંયા રમી રહ્યા છે. આમ જુઓ તમે ખાલી. મળીએ છીએ એક નવા બ્લોગ સાથે. કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. આજ માટે બસ એટલું. બોલો જય દ્વારકાધીશ.